રાજકોટની કરીએ, જ્યાં ઉપલેટા પંથકમાં વરસેલા વરસાદે ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે। ઉપલેટા તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના પાક તો ઠીક, પરંતુ જમીનો પણ ધોવાઈ ગઈ। જિલ્લા કલેક્ટરે આ વિસ્તારની મુલાકાત લીધી અને સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સંબંધિત વિભાગોને તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવા માટેના આદેશ આપ્યા છે। ખેતીવાડી વિભાગ અને માર્ગ મકાન વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી। ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, તલગણા, કુંઢેજ, સમઢિયાળા સહિતના ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવાઈ છે। તો આ તરફ વરસાદને કારણે લોકોના ઘરમાં પણ નુકસાન થયું હોય તો તેનું પણ સર્વે થશે। 8 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા માટેના આદેશ આપી દેવાયા છે। પ્રાથમિક તપાસમાં નદી કાંઠાના વિસ્તારોમાં જમીનોનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થઈ ચૂક્યું છે। જે ત્યાં સર્વેની કામગીરી ચાલુમાં છે। હું પણ જિલ્લા વિકાસ અધિકારી સાથે જે રાજકોટનો છેલ્લો ગામ છે ભીમોરા, લાઠ, એ આખી પટ્ટીનું અમે લોકોએ સર્વે કરેલો, જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી। એમાં ઘરવખરી જે સહાય છે એનો સર્વે 3 ગામોમાં ચાલે છે। આ સિવાય આરએનબી પંચાયત, આરએનબી સ્ટેટ, નેશનલ હાઈવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે। ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે। સર્વે આમ 1 અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય એવું છે, પરંતુ આપ સૌ જાણો છો કે હજી પણ વરસાદ ચાલુ છે, તો જેમ થોડું સનલાઇટ આવશે આપણે 2-3 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી શકીએ એમ છીએ।